નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટેના અન્ય એક પેપર પ્રશ્નપત્ર નંબર 3 ના વિભાગ A ના 24 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. જો x બરાબર 2 અને y બરાબર 3 એ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. તો જ્યારે પણ આ રીતનું આપ્યું હોય કે x અને y ની કિંમતો એ સમીકરણનો ઉકેલ છે, તો આપણે સમીકરણમાં x અને y ની કિંમતો મૂકી દઈશું. 5 x ની જગ્યાએ 2 છે તો 2 મૂકીશું, ઓછા 3 y ની જગ્યાએ 3 છે તો 3 મૂકીશું, બરાબર k. માટે 5 દુ 10 ઓછા 3 તરી 9 બરાબર k થશે. 10 ઓછા 9 એટલે કે 1 બરાબર k. આમ k ની કિંમત 1 થશે, તો આપણો બી ઓપ્શન સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 2. દ્વિઘાત સમીકરણ 6x² - 13x m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. તો જ્યારે પણ આ શરત પૂછાય કે બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો c બરાબર a થવું જોઈએ. c અહીંયા આપણે આને આની સ્વરૂપ સાથે સરખાવી જોઈએ, ax² + bx + c. તો a અને c ની કિંમત સરખી થવી જોઈએ. a ની કિંમત 6 છે અને c ની કિંમત m છે, તો m બરાબર 6 થવા જોઈએ. તો m ની કિંમત એ 6, માટે b ઓપ્શન આપણો સાચો જવાબ થશે. પરસ્પર વિરોધી જો ઉકેલો હોય તો એના માટેની શરત છે કે x નો સહગુણક ઝીરો અને c એ <0, એટલે કે c ની કિંમત ઋણ હોવી જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. સમાંતર શ્રેણી 2x26 આપેલું છે તો x ની કિંમત કેટલી? આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણીમાં પહેલા પદમાં કંઈક ઉમેરવાથી બીજું પદ મળે અને બીજા પદમાં કંઈક ઉમેરવાથી ત્રીજું પદ મળે છે. હવે આપણે x ની કિંમત શોધવા માટે અહીંયા 3 પદ છે અને x મધ્યમ પદ છે, તો x એ આ બંનેની એવરેજ જેટલું હશે, તો 2 + 26 ભાગ્યા 2 કુલ ટોટલ થશે 28 ભાગ્યા 2. 28 ભાગ્યા 2 એટલે કે 14 આવશે. તો x ની કિંમત 14 આવશે. આમ c ઓપ્શન સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. બિંદુ -6 અને 8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય તો અહીંયા આ x યામ છે અને આ y યામ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં x² + y² જેટલું થાય છે. x ની જગ્યાએ કિંમત મૂકીએ, -6² + 8² વર્ગમૂળમાં 6² થશે 36, 8² થશે 64. બંનેનો સરવાળો વર્ગમૂળમાં 100 થશે અને 100 નું વર્ગમૂળ આવશે 10. તો અહીંયાથી આપણને એ ઓપ્શન એ સાચો જવાબ મળશે. અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં, એટલે b અને d ઓપ્શન તો ક્યારેય નહીં આવે. પ્રશ્ન નંબર 5. cosec θ * sin θ બરાબર ખાલી જગ્યા. cosec θ અને sin θ એકબીજાના વ્યસ્ત છે, તો જવાબ 1 આવશે. cosec θ એટલે કે 1/sin θ sin θ. sin θ અને sin θ કેન્સલ થઈ જશે તો જવાબ આવશે 1. તો અહીંયા આપણો ડી ઓપ્શન સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. કોઈ માહિતી માટે z + m બરાબર 32 છે અને z - m બરાબર 2 હોય તો x² બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણને z અને m ના બે સમીકરણો આપ્યા છે, તો બંને સમીકરણોનો સરવાળો કરી દઈએ. z + m બરાબર 32 અને z - m બરાબર 2. સરવાળો કરીશું તો અહીંયા z + z એટલે 2z થશે. m અને -m કેન્સલ થઈ જશે, બરાબર અહીંયા થશે 34. તો z ની કિંમત થશે 34 ભાગ્યા 2 એટલે કે 17. z ની કિંમત 17 છે, તો એ અહીંયા મૂકી દઈએ તો 17 + m બરાબર 32 થશે. માટે m બરાબર 32 - 17 બરાબર 15 થશે. તો m ની કિંમત 15 મળી, z ની કિંમત 17 મળી. હવે આપણે x બાર ની કિંમત શોધવાની છે, તો m z અને x બાર ત્રણેય આવતા હોય એવું સૂત્ર
z 3m minus 2x bar થશે. અહીંયાથી x bar ને કરતા બનાવીએ તો 2x bar is equals to 3m minus z થશે. તો 2x bar is equals to 3m ની કિંમત છે 15, તો અહીંયા 15 મૂકી દઈએ, ઓછા z ની કિંમત છે 17, તો 17 મૂકી દઈએ. 15 ગુણ્યા 3 45 થશે, ઓછા 17, તો અહીંયા જવાબ મળશે 28. પણ આ 2x બાર ની કિંમત છે, આપણને x બાર ની કિંમત પૂછી છે, તો x બાર બરાબર 28 ભાગ્યા 2, તો અહીંયાથી જવાબ મળશે 14. આમ મધ્યકની કિંમત 14 થશે, તો જે C ઓપ્શન છે. પ્રશ્ન નંબર 7, 15m નો વર્ગ m અને 25m નો વર્ગ નો લસા ખાલી જગ્યા થાય. તો આપણે સૌ જાણીએ છીએ કે લસા એટલે કે અવયવોની મોટામાં મોટી ઘાત. તો અહીંયા આગળ m અને n એ બંનેમાં સામાન્ય અવયવ છે. તો m નો મોટામાં મોટી ઘાત 2 છે, તો m નો વર્ગ આવશે. n ની મોટામાં મોટી ઘાત 2 છે, તો m નો વર્ગ આવશે. m નો વર્ગ અને n નો વર્ગ હોય એવો એક જ ઓપ્શન છે, 75 m નો વર્ગ n નો વર્ગ. કદાચ બે પણ ઓપ્શન આપ્યા હોય તો કઈ રીતે નક્કી કરી શકાશે? તો 15 ના અવયવો 3 ગુણ્યા 5 થશે, 25 ના અવયવો થશે 5 ગુણ્યા 5. તો અહીંયાથી 5 ની મોટામાં મોટી ઘાત એટલે કે 5 ગુણ્યા 5 અને 3 ની મોટામાં મોટી ઘાત એટલે કે 3. તો અહીંયાથી 25 ગુણ્યા 3 એટલે કે 75 થશે, અને m નો વર્ગ n નો વર્ગ, તો લસા 75 m નો વર્ગ n નો વર્ગ થશે. પ્રશ્ન નંબર 8, p of x બરાબર x નો વર્ગ ઓછા 6x વત્તા 8 ના શૂન્યોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા મળે. તો અહીંયા આગળ આપેલી જે બહુપદી છે એ દ્વિઘાત બહુપદી છે, તો એના મહત્તમ શૂન્યોની સંખ્યા 2 જ હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો પરાક્રમ ભાઈએ તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણે કુલ ઇનામવાળી ટિકિટો છે 50 અને કુલ ટિકિટો છે 1000. પણ અહીંયા આ રીતનો એક પણ ઓપ્શન આપેલો નથી, તો સાદુરૂપ આપવું પડશે. 0 અને 0 કેન્સલ થઈ જશે, વધશે 5 ભાગ્યા 100. હવે 20 પંચા 100, તો અહીંયા 20 આવશે, તો અહીંયા જવાબ આવશે 1 ભાગ્યા 20. તો આપણો 1 ભાગ્યા 20 જવાબ સાચો થશે. અહીંયા દર 20 વ્યક્તિઓએ એક જણને લોટરી લાગશે, તો પરાક્રમ ભાઈએ જે પરાક્રમ કર્યું એવું પરાક્રમ કરવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 10, sin a બરાબર 8 ભાગ્યા 17 હોય તો cos a બરાબર ખાલી જગ્યા. તો sin અને cos વચ્ચેનું એક નિત્યસમ છે, cos સ્ક્વેર a બરાબર 1 માઈનસ sin સ્ક્વેર a. હવે અહીંયા sin a ની કિંમત મૂકી દઈએ, 1 માઈનસ sin a ની કિંમત છે 8 ભાગ્યા 17, એનો વર્ગ છે તો વર્ગ લખી દઈશું. 1 ઓછા 8 નો વર્ગ થશે 64 ભાગ્યા 17 નો વર્ગ થશે 289. હવે અહીંયાથી લસા લઈએ તો cos વર્ગ a બરાબર 289 ગુણ્યા 1 એટલે 289 ઓછા 64 ભાગ્યા 289 થશે. 289 માંથી 64 બાદ કરીશું તો 225 આવશે ભાગ્યા 289. અહીંયા આગળ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો cos a ની કિંમત મળશે 225 નું વર્ગમૂળ આવશે 15 અને 289 નું વર્ગમૂળ આવશે 17. તો cos a બરાબર 15 ભાગ્યા 17. અહીંયા જો કોઈ બીજા ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય પૂછ્યું હોય તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીને એ મૂલ્ય શોધવામાં સરળતા રહેશે. પ્રશ્ન નંબર 11, જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80 ડિગ્રી છે તો POA બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વર્તુળ છે, આ બંને એની ત્રિજ્યાઓ છે, PA અને PB સ્પર્શકો છે, એમની વચ્ચેનો ખૂણો 80 છે. તો આપણને કીધું છે POA શોધો.
POA શોધો. તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા અને સ્પર્શકો એ હંમેશા એકબીજાને લંબ હોય. તો આ બંનેનું માપ 180 થશે. એ જ રીતે આ બંનેનું માપ પણ 180 થશે. કેમ કે આ એક ચતુષ્કોણ છે OAPB જેના ચારે ખૂણાઓનો સરવાળો 360 થાય. આ બંનેનો સરવાળો 180 છે. તો આ બંનેનો સરવાળો પણ 180 થવો જોઈએ. આનું માપ 80 છે તો ખૂણો AOB નું માપ 180 ઓછા 80 જેટલું થશે. તો અહીંયા આપણને મળશે 100. પણ આ AOB નું કિંમત છે, આ AOB ની કિંમત છે, એટલે કે આ આખા ખૂણાની. આપણી પાસે કિંમત માંગી છે POA ની, POA ની, એટલે કે આટલા જ ખૂણાની કિંમત માંગી છે. તો આ બંને ત્રિકોણો આપણે પ્રમેય 10.2 માં સાબિત કરેલા છે કે બંને ત્રિકોણો એકરૂપ થાય. તો આ ખૂણો અને આ ખૂણો એ બંને સરખા માપના થશે. કુલ ખૂણાનું માપ 100 છે. તો ખૂણો POA છે એ 100 ના અડધા થશે. 100 ભાગ્યા 2 એટલે કે આવશે 50. તો ખૂણા POA નું માપ થશે 50. પ્રશ્ન નંબર 12. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x 43 બરાબર ખાલી જગ્યા. અહીંયા બહુલક પૂછ્યું છે. તો બહુલક માટે સૌથી વધારે વખત જે આવતું અવલોકન હોય એ બહુલક થાય. તો અહીંયા જોઈએ તો 48 બે વખત છે અને 43 પણ બે વખત છે. બાકીના બધા અવલોકનો એક એક વખત આપેલા છે. અહીંયા આપેલું છે કે બહુલક 43 છે, એનો મતલબ કે બહુલક માટે 43 એ વધુ વખત આવવું જોઈએ. તો અહીંયા x ની જગ્યાએ જો 43 હોય તો એ શક્ય બને છે. તો x ની જગ્યાએ 43 મૂકીશું તો 43 3 ટોટલ થશે 46. આમ x 3 ની કિંમત થશે 46. તો આપણો જવાબ 46 થશે. પ્રશ્ન નંબર 13. આપેલ અવયવ ટ્રી માટે x y 24 થાય છે. આ વિધાન સાચું છે કે ખોટું એ ચેક કરવાનું છે. તો અહીંયાથી આપણે ગુણાકાર જ્યારે પણ અવયવ ટ્રી આપ્યું હોય અને x અને y આપ્યા હોય ત્યારે તમે નીચેથી ઉપરની તરફ જશો તો તરત જ ઉકેલ મળી જશે. 2 ગુણ્યા 2 એટલે y ની કિંમત થશે 4. 4 ગુણ્યા 5 એટલે x ની કિંમત થશે 20. હવે આપણને x y 24 આપ્યું છે. x ની કિંમત છે 20, y ની કિંમત છે 4. બંનેનો સરવાળો 24 જ થાય છે. તો વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 14. બહુપદી x2 + 18x + 72 ના બંને શૂન્યોની સંજ્ઞા ધન મળે છે. તો જ્યારે પણ મધ્યમ પદ માઈનસ અને છેલ્લું પદ પ્લસ હોય ત્યારે બંને શૂન્યો એ ધન જ મળે. એવું જ એક અન્ય ઉદાહરણ x2 + 6x + 9. આ બહુપદીમાં પણ મધ્યમ પદ માઈનસ છે અને અંતિમ પદ એ પ્લસ છે. તો એના બંને શૂન્યોની જે સંજ્ઞા છે એ પણ ધન જ છે. પ્રશ્ન નંબર 15. બંને રેખાઓ સંપાતી હોય તો એને અનંત ઉકેલ મળે છે. તેથી સમીકરણો અવલંબી છે નહીં તેમ કહેવાય. અહીંયા વિધાન ખાસ વાંચવા જેવું છે. અવલંબી છે નહીં એવું કીધું છે. તો જો રેખાઓને ઉકેલ હોય તો એ બંને રેખાઓ અવલંબી છે એમ કહેવાય. પણ અહીંયા છે નહીં એવું આપ્યું છે તો વિધાન ખોટું થશે. પ્રશ્ન નંબર 16. ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીંની સંભાવના બરાબર 0 થાય. તો આપણે સૌ જાણીએ છીએ કે ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીંની સંભાવના 1 થાય છે. માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. a બરાબર 10 અને d બરાબર 10 હોય તો બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ જણાવો. તો આપણે જાણીએ છીએ કે પ્રથમ પદ a માં સામાન્ય તફાવત d ઉમેરવાથી આપણને જે પણ પદ મળશે એ બીજું પદ હશે. a ની કિંમત છે 10 વત્તા d ની કિંમત પણ 10 છે. તો કુલ આવશે 20. આમ બીજું પદ થશે 20. પ્રશ્ન નંબર 18. વર્તુળના વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? અહીંયા આગળ વર્તુળ છે, આ એનો વ્યાસ છે. તો વ્યાસને એક સ્પર્શક અહીંયા અને આ સ્પર્શકને સમાંતર હોય એવો સ્પર્શક અહીંયા. આમ વર્તુળના વ્યાસને વધુમાં વધુ
સમાંતર હોય એવા માત્ર 2 જ સ્પર્શકો મળે. પ્રશ્ન નંબર 19 લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થાય? આ બધું જ આપણને વધારે પડતા વિચારમાં મૂકવા માટે આપેલું છે. કોઈ પણ વાર વિશે આપ્યું હોય તો કુલ વારની સંખ્યા તો લીપ વર્ષ હોય કે કોઈ પણ વર્ષ હોય 7 જ રહેશે, તો ભાગાકારમાં તો 7 જ આવશે. હવે આપણને તારીખ પણ જોવાની કઈ જરૂર નથી, વાર જ કીધો છે ગુરુવાર, તો અઠવાડિયામાં ગુરુવાર કેટલા આવે છે? 1, તો જવાબ આવશે 1/7. પ્રશ્ન નંબર 20 એક બોલર દ્વારા 10 મેચોમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવી છે. આ માહિતીનો બહુલક શોધો. તો બહુલક શોધવા માટે સૌથી વધુ વખત આવતું અવલોકન જોવું પડે. તો અહીંયાથી સૌથી વધુ વખત આવતું અવલોકન 1 વખત, 2 વખત અને 3 વખત છે, તો બહુલક થશે 2. ત્યારબાદ જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ. તો પેન્સિલ આ રીતની હશે કે જેને એક ધારથી છોલી નાખી છે. તો આ પેન્સિલ છે, એ પેન્સિલનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr h થશે. ઉપરનો ભાગ જે શંકુ છે, એ શંકુની પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ πrl થશે. તો 2πrh πrl થશે. તો આપણો સી ઓપ્શન એ સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 22 ઢાંકણવાળી કલરની ડોલ. તો અહીંયા આગળ જે કલરની ડોલ છે એને આપણે નળાકાર લઈશું અને એના ઉપર ઢાંકણ પણ આપેલું છે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ એ જ આનું પૃષ્ઠફળ થશે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં r h જેટલું થાય, માટે એ ઓપ્શન સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 23 વૃત્તાંશ. તો વૃત્તાંશ શું છે? વર્તુળની બે ત્રિજ્યાઓ વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા ભાગને વૃત્તાંશ કહે છે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. તો વૃત્તાંશ એટલે કે બે ત્રિજ્યાઓ છે અને વર્તુળની ચાપ વચ્ચેનો પ્રદેશ. ચાપ એટલે શું? તો અહીંયાથી અહીંયા સુધીનો ભાગ એ વર્તુળનો ચાપ છે. આ વર્તુળનો પરિઘ છે, એનો એક ભાગ છે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. આમ આજે આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ A ના 24 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. ફરીથી નવા એક પ્રશ્નપત્રના વિભાગ A ના 24 પ્રશ્નોનું સોલ્યુશન સાથે મળીશું. ધન્યવાદ.